કેમ છો મારી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં. આવી ગયો છું ફરીથી એક નવા બ્લોગને. પવન બહુ છે એટલે માઇક રાખ્યું છે અને આપણે જવાનું છે ત્યારે વેલંચાઈ. હું છું મારા ફઈ ઓલા આ ફઈની ઘરે અને રામવાટિકા જવાનું છે. આ શ્યામ લેક સિટી છે, તળાવ જેવું છે અને અત્યારે જવાનું છે રામવાટિકા. તો હાલો આપણે જઈએ. અત્યારે છે ને રામવાટિકા આવ્યો છે ને આપણો પ્લાન છે ને ઢોસા ખાવાનો. ઢોસા બનાવે છે, હાલો ત્યાં જઈએ. આપણે અત્યારે ઢોસા ખાવા આવી ગયા છે ને જોઈએ એવી રીતે કંઈક ઢોસા બનાવે છે. તમે જુઓ કેવી રીતે બનાવે છે. આપણા ઢોસા બની જશે ને એ જવો જ્યારે વચમાંથી કાપે છે, 3 ભાગ પાડી દે છે. એ ઢોસા લઈ લે છે 50 રૂપિયાના એક આવે છે, 3 પીસ આમ પાડી નાખી દે છે આપણને. અને સાથે ચટણી આવે ને હવે છે ને ટેસ્ટ કરી કે કેવો સ્વાદ આવે છે. ટ્રાય કરજો કરે કાંઈ આવી રામવાટિકામાં જવું છે. નૂતન કઈ નિશાળ છે પબ્લિક સ્કૂલ એની આગળ જ છે. આલુ પૂરી ખાવા આવી ગયા છે ત્યારે જો માથે સેવ ને કાંદા ને બધું નાખે છે. 20 રૂપિયાની પ્લેટ આવે છે. આલુ પૂરી ખાવા આવ્યા છે એક ડીશ લઈ લીધી છે. 20 રૂપિયાની એક ડીશ આવે. 6 પૂરી આવે. આપણે આલુ પૂરી ખાધી બસ 2 ડીશો. 1 નંબર આલુ પૂરી હતી. પણ જ્યારે થોડોક ખાવાનો સમય હતો ને પબ્લિક થોડુંક વધારે છે. તમે છે ને આ 2 હવા આવી જતો. આ બાજુમાં સબૂતરો છે ને બધા છોકરાઓ રમે છે બધા. હવે બતાવે છે ને હા ઠેઠ સુધી છે ને રામવાટિકા પૂરું થાય ને ત્યાં સુધી હિસકા ને એવું છે. વચમાં શાક માર્કેટ છે. 1 નંબર ભાઈ રામવાટિકા છે. અને તમારે આલુ પૂરી ટ્રાય કરવી હોય તો ઢોસાવાળો છે તેની પાછળ જ છે આલુ પૂરી. 20 રૂપિયાની એક પ્લેટ છે અને ચીઝવાળી 40 રૂપિયાની છે. અત્યારે આમ જો ખાઈ પીને મેં 2 આવી જાય. આણે છે ને નવું શરૂ કર્યું છે હવે મિની બ્લોગનું. હા એટલે એને છે ને થોડોક સપોર્ટ કરીજો. મને ભલે ન કરો, એને સપોર્ટ કરીજો. આપણે અત્યારે છે ને જો ઓલા પણ બેઠા હતા અને ત્યાંથી આવી જશે હિસકામાં 2 હવા. અત્યારે હિસકા ખાવાનું છે બેને. મજા આવે હિસકા ખાવાની. અને આણે છે ને મિની બ્લોગ અત્યારે બનાવે છે. એની એડિટિંગ મારે કરી દેવાનું છે. મારા ફોનમાં જ નથી થતું, એના ફોનમાં જ કરવું પડશે. મારો બ્લોગ એના ફોનમાં હું એડિટ કરું છું. બ્લોગ થોડાક દી પછી આવશે કેમ કે મારો ફોન છે ને અત્યારે વાયસાળે પડ્યો છે. એટલે હું ત્યાં જાય ને પછી ચડાવી દઈશ. કેમ કે હવે મારી પાસે ચેનલ નથી. અત્યારે છે ને ખાલી વિડીયો હાટું ફોન જ હું લેવો છું અહીંયા. એટલે વાયસાળે જાય ને એટલે બ્લોગ ચડાવી દઈશ. અત્યારે છે ને આપણે ઘરે જતા હતા તે છે ને આની સ્કૂલ આવી તો આ સ્કૂલ છે એની કેટાલાઇઝર સહજાનંદ ગુરુકુળ મોડર્ન સ્કૂલ. બાલભવનથી ધોરણ 12 સુધી. આ છે ને અહીંયા 9મું ભણવાનું છે. કે ભાઈ કેટલામાં ભણવાનું તારે? 9માં આવ્યો એ. આમ તો મારા કરતાં મોટો છે પણ એ થોડુંક ભણ્યો નહોતો ને એટલે ફરીથી એને ચાલુ કર્યું છે ભણવાનું. એટલે 9માં આવ્યો ફરીથી. હાવ નથી પહેલાં જ કર્યું. 9માં આવ્યો છે એ. હારો હંડો ઘરે જઈ ઓલી નાળી દેખાય ના ગેટ છે ઠેઠ હાલે જઈ. અત્યારે છે ને આપણે આવી ગયા છીએ ગેટે. આ ગેટ છે અને સોસાયટી છે શ્યામ લેક સિટી. ગેટમાં મેં કમી છે આમ તો ઠેઠ સુધી સોસાયટી. ગ્લોબ કેમેરા ફૂલ ફેસિલિટી વાળા મારે છે. ના રે ભાઈ વેસવાનું થોડું